મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પહેલગામ આતંકવાદી હુમલા વિરોધમાં ધ્રાંગધ્રા મધ્યે પુતળા દહન સહિતના દેખાવોથી આક્રોશ। કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં 25 લોકો માર્યા ગયા છે, જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ગુજરાતમાં પણ ઠેર ઠેર દેખાવ થઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર મધ્યે પણ આતંકવાદના પુતળાનું દહન કરવામાં આવ્યું। સાથોસાથ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા હુમલાખોરોને કડક સજા આપવા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કાશ્મીરના પહેલગામમાં થયેલ હુમલાને દેશવાસીઓ આક્રોશ સાથે વખોડી રહ્યા છે અને ટુરિસ્ટો ઉપર માત્ર ધર્મ પૂછીને કલમા પડાવવા સુધીની ખાતરી કરી નિર્દોષ હિન્દુઓને ગોળી ધમકી દેવામાં આવી છે, જેમાં 25 જેટલા નિર્દોષ માર્યા ગયા છે અને દેશ વિદેશ બધી જગ્યાએથી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે। તો દેશમાં દરેક જગ્યાએ દેશવાસીઓ આ કૃત્ય સામે ભારે આક્રોશમાં છે અને ધ્રાંગધ્રામાં રાજકમલ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પુતળાનું દહન કરી પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી અને આક્રોશ સાથેના આ દેખાવમાં ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ નિશાંત પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ભાજપ હોદ્દેદારોને મોટી સંખ્યામાં શહેરીજનો ખાસ ઉપસ્થિતિ જોવા મળ્યા હતા અને ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં દેખાવ કરી બાઇક રેલી સ્વરૂપે ધ્રાંગધ્રા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં સરકાર આવા આતંકવાદીઓને શોધીને કડક પાઠ ભણાવે અને હુમલાનો બદલો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા। હું પોતે બજરંગ દળમાં ધ્રાંગધ્રા શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે। જે 22 તારીખના રોજે પહેલગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો, તે વિરુદ્ધમાં આજે અમે ધ્રાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હેઠળની અંદર આવેનમાં આજે પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો, જે આતંકવાદીનું પુતળું બનાવી અને પુતળાનું દહન કરેલું છે। જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે, મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે, એવું કહી અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી, તેમાં 26 લોકોની જાન ગયેલી છે। તેના સખત અમે વિરોધમાં આજે પુતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ। તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદી અને આતંકવાદ ખતમ થાય, એ જ માટે મારી નમ્ર અરજ છે। हाँ, मैं मनीष पंचाल, विश्व हिंदू परिषद अध्यक्ष ध्रांगध्रा प्रखंड। अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है, वैसे हत्या ही बोल सकते हैं, ऐसे हत्या की है, उसको हम यहाँ के पूरे सब साथ में मिल के उसकी निंदा करते हैं। और उसके आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इस आतंकवादी है उसका पूरा सबका दहन करे प्रभु, ऐसे हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए, ऐसी हम प्रार्थना करते हैं और सरकार से भी ये निवेदन करते हैं। 22 तारीखे પહેલગામમાં જે હિન્દુઓ ઉપર હુમલો થયેલો છે, તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને 140 કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે, તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો। ભારત માતા કી જય।